ભ્રષ્ટાચારની વાત કરીએ સાહેબ, અત્યારે હું માનું ત્યાં સુધી તમામ વિભાગોમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર જો વિભાગ હોય તો એ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ છે. ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યો છે, ગરીબોના પૈસામાં રીતસર લૂંટ ચલાવી છે. અને જ્યારે કોઈ અધિકારી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવે તો અત્યારે જે ઘટના બની છે એમ અધિકારીને બચાવવામાં પણ ભ્રષ્ટાચાર થાય. આઉટસોર્સિંગ કર્મચારી જે આરોગ્ય કેન્દ્રો પર ફરજ બજાવી રહ્યા છે ગરીબ છે. 2015 થી એજન્સીઓએ, અને એજન્સીઓ વાળા કોણ છે? આ સરકારના નેતાઓના માનીતા લોકો છે, એમના ઓળખીતાઓ છે જે દર વખતે ચૂંટણી ફંડ આપે છે. નેતાઓ જ્યારે પણ કહે ત્યારે ફંડ એમને મોકલાવે છે. અને એ હમણાં જ ખુલાસો થયો છે કે કોન્ટ્રાક્ટ લેવા માટે રૂપિયાઓ આપવામાં આવે છે. તો આ એજન્સીઓએ કરોડો રૂપિયાનો, મારી ગણતરી પ્રમાણે 11,000 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર ગરીબ કર્મચારીઓના પગારમાં, બોનસમાં, રજા પગાર, યુનિફોર્મ એલાઉન્સમાં કર્યો છે. અને એની પુરાવા સાથે મેં ફરિયાદો કરી છે. અને ભાવનગરના આરડીડી હતા, જે ભાવનગરના આરડીડીની ચર્ચા થાય છે, જૂના આરડીડી હતા આરબી પટેલ, એમણે તપાસ કમિટી રચી હતી અને વિરડિયા કમિટીએ રિપોર્ટ આપ્યો છે જેમાં એમણે સ્પષ્ટ લખ્યું છે કે આઉટસોર્સિંગ એજન્સીએ મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. કર્મચારીને એમનો પગાર કેટલો છે એ ખબર નથી. અને આ રિપોર્ટ એ સમયના કમિશનર જયપ્રકાશ શિવહરેને આરડીડી આરબી પટેલે હાથોહાથ આપ્યો છે. હાથોહાથ એટલા માટે કે એ સારી રીતે જાણતા હતા કે હું કુરિયર મારફતે કોઈ બી રીતે રિપોર્ટ મોકલાવીશ તો આ રિપોર્ટ ગુમ થઈ જશે. કારણ કે કમિશનર કચેરી ભ્રષ્ટાચારથી ખદબદી રહી છે, એજન્સીઓના માણસો છે. હાથોહાથ રિપોર્ટ આપ્યા છતાં આ વાતને 4 વર્ષ થયા, હજુ સુધી એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવામાં આવી નથી. કર્મચારીના પગારમાં 11,000 કરોડનું કૌભાંડ છે, પરંતુ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને કમિશનર કચેરીના અધિકારીઓએ કર્મચારીને 11 રૂપિયા પણ પાછા અપાવ્યા નથી. અને જ્યારે અમે કહીએ ભાઈ શું થયું, આરટીઆઈમાં માગીએ છીએ કે તપાસમાં શું થયું, તો ઉપરથી એવો જવાબ મળે છે કે હજુ તપાસ ચાલુ છે. 4 વર્ષ થયા, એજન્સીઓ પણ બદલાઈ ગઈ. બિલકુલ. એમ છતાંય આરોગ્ય અધિકારીઓ હજુ પણ તપાસ કરી રહ્યા છે. અને જો યોગ્ય તપાસ થાય ને તો એટલી ગેરંટી મારું છું કે દરેક જિલ્લાના આરોગ્ય અધિકારીઓ ભ્રષ્ટાચારના કૌભાંડમાં